ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરાશે, જેને લઈ ચીખલી અને વાંસદાના ખેડૂતો રેલી કાઢશે। કોરિડોરથી દક્ષિણ ગુજરાતના 74 ગામોને અસર થઈ શકે છે। ખેડૂતો રેલી કાઢી સર્કિટ હાઉસથી મામલતદાર ઓફિસ જશે અને ઓફિસે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે। સર્કિટ હાઉસથી મામલતદાર ઓફિસે રેલી જશે। ચીખલી અને વાંસદાના ખેડૂતો રેલીમાં જોડાશે। નવસારીમાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને ચીખલી અને વાંસદાના ખેડૂતો રેલી કાઢશે। કોરિડોરથી દક્ષિણ ગુજરાતના 74 ગામોને અસર થઈ શકે છે। ખેડૂતો રેલી કાઢી સર્કિટ હાઉસથી મામલતદાર ઓફિસે જશે અને ઓફિસે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે। મહત્વનું છે કે આમાં મહિલાઓ પણ જોડાશે, તો આ સાથે પુરુષો પણ આદિવાસી નૃત્ય કરી પોતાનો વિરોધ નોંધાવશે। ચીખલી અને વાંસદાના ખેડૂતો રેલી કાઢશે। આ પહેલા પણ તેઓ આ પ્રકારે રેલી કાઢી ચૂક્યા છે। સૂત્રોચ્ચાર અને બેનરો સાથે આ રેલી કાઢી હતી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। તો ચીખલી અને વાંસદાના ખેડૂતો રેલીમાં જોડાશે। સર્કિટ હાઉસથી મામલતદાર ઓફિસ સુધી જશે અને ઓફિસે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે। આ વિશે વધુ વાતચીત કરવા માટે તેજસ મોદી અમારી સાથે જોડાયા છે। સંવાદદાતા તેજસ, નવસારીમાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ચીખલી વાંસદાના ખેડૂતો તેમાં જોડાશે। કયા પ્રકારે તેઓ વિરોધ કરશે? દક્ષિણ ગુજરાતના લગભગ 72 થી વધુ ગામોની જમીન ભારતમાળા પ્રોજેક્ટમાં જઈ રહી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત જે હાઈવે બની રહ્યો છે, કોરિડોર બની રહ્યો છે, તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં જો ચીખલીની વાત કરવામાં આવે તો લોકો ભેગા થયા છે, સ્થાનિક લોકો છે, ખેડૂતો છે। હજુ છો પહેલાં તો આપનો માહોલ બતાવીશ, કયા પ્રકારનો માહોલ છે। મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, વૃદ્ધો તમામ લોકો ભેગા થયા છે। પોતાની જમીન નહીં આપે તેવું સ્પષ્ટપણે લોકોનું કહેવું છે અને પોતાની જમીનના બદલામાં તેઓ જાન આપવા પણ તૈયાર છે। અત્યારે જે રેલી છે તે સર્કિટ હાઉસથી નીકળવામાં આવશે અને ત્યારબાદ તે મામલતદાર કચેરી જવાની છે। એમની સાથે સ્થાનિક ધારાસભ્ય છે અનંત પટેલ, એમની સાથે વાત કરીએ કયા પ્રકારનો વિરોધ છે અને શા માટે આ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ભારતમાલા પ્રોજેક્ટના અંદર આદિવાસી વિસ્તારની અને ખેડૂતોની ઘણી બધી જમીનો જાય છે અને રસ્તા માટે જે જમીનો જાય છે એના માટેનો અમારો સૌનો વિરોધ છે। વાંસદામાં પણ 17 તારીખે રેલી કાઢીને આવેદનપત્ર આપેલું હતું અને અહીંના ખેડૂતો જાણે ભયમાં જીવતા હોય એવી રીતે રાતના ડ્રોન કેમેરાથી માપણી થાય છે અને દિવસના પીડા ખૂટાઓ મારી દીધા છે। એના માટે અમારા વિસ્તારના જેટલા ચીખલી વાંસદા વિસ્તારના તેમજ નવસારી જિલ્લાના મોટેભાગના ગામોની 62 જેટલા ગામોની જમીનો જાય છે। ત્યારે અમે તેના વિરોધના માટે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના છે કે અમારા વિસ્તારના અંદર તમે સરકારી તંત્ર દ્વારા કોઈ બી માપણી કરાવો, તમારી રૂઢિ પ્રથા ગ્રામને વિશ્વાસમાં લઈને, ત્યાંના ખેડૂતોને વિશ્વાસમાં લઈને કરો અને અમારો સૌનો ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ છે, રસ્તાનો વિરોધ છે। વિકાસના કામોમાં શા માટે આ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો, શું કહેશો તમે? અમે વિકાસના કામોમાં વિરોધ કરતા નથી, પણ સંવિધાનના શેડ્યુલ એરિયાની અંદર 5મી અનુસૂચિમાં અમારો વિસ્તાર પડે છે। તો અમારી રૂઢિ ગ્રામ સભાઓ જે છે થયેલી, તો એની પૂર્વ મંજૂરીથી એમને જાણકારી આપીને આ ભારતમાલા પ્રોજેક્ટ કે બીજા પ્રોજેક્ટ પણ આવતા હોય તો તેની સામે અમને એમ કે જાણ કરવી જોઈએ। અમારી જાણ વગર કે મંજૂરી વગર આ જે કંઈ પ્રોજેક્ટ છે તે થવા નહીં જોઈએ। એ અમારી આદિવાસી ખેડૂતો અને આદિવાસી જનોની લાગણી છે। સર, કયા પ્રકારનું નુકસાન આપ જોઈ રહ્યા છો? જે પ્રકારે આ પ્રોજેક્ટ આવી રહ્યો છે, મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયો છે, શું નુકસાન ખેડૂતો અને ગ્રામજનોને, આદિવાસીઓને થઈ રહ્યું છે? આદિવાસી માંડ પોતાના જીવન ધોરણને ઊંચે લાવવાના પ્રયત્ન કરી રહ્યો છે। તે દરમિયાન આ પ્રમાણે જો એ જમીનથી વિસ્થાપિત થાય, આદિવાસી જમીન સાથે સંકળાયેલો હોવાથી આદિવાસી અને જમીન બે એકબીજા વિરુદ્ધ રહી શકે નહીં અને વિકાસના એક રૂપકડા નામે ફક્ત ને ફક્ત આદિવાસીને છે તો એ પ્રમાણે ઉકસાવવામાં આવે છે કે ભાઈ તમે આખા દેશના વિરોધમાં શા માટે આવો છો। પણ એ વિકાસ જે વાત છે તે વિકાસની અંદર હંમેશા છે તો એમ કે નાના માણસોએ સહન કરવાનો આવે છે। અત્યાર સુધીની અંદર
જે કંઈ ડેમ ને બધા મોટા મોટા પ્રોજેક્ટ થયા છે આદિવાસી વિસ્તારમાં થયા છે. એવું નથી કે ફક્ત આદિવાસી વિસ્તારમાં જ વરસાદ પડે છે. હમણાં છેલ્લા 10 વર્ષથી જુઓ તો સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં પણ પુષ્કળ વરસાદ પડે છે. પણ ત્યાં છે તો એમ કે જે ડેમ છે તેને ઊંચા કરવા કે નવા ડેમ બનાવવા એ વસ્તુ છે તો એમ કે સરકાર કરતી નથી. એટલા માટે કે તેમાં એ લોકો પણ વિસ્થાપિત થાય તેવું સરકાર કે તેના લોકો ઈચ્છતા નથી. એટલા માટે સ્પષ્ટપણે ભારતમાળા પ્રોજેક્ટનો વિરોધ થયો છે. મામલતદારને આવેદનપત્રમાં આપવામાં પણ આવશે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે જે પ્રકારે વિરોધ શરૂ થયો છે દક્ષિણ ગુજરાતમાં, ખાસ કરીને નવસારીના ખેડૂતો, નવસારીના ગ્રામજનો, નવસારીના આદિવાસીઓ જે પ્રકારે વિરોધ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આ પ્રોજેક્ટને લઈને અનેક શંકાના સ્થાનો ઊભા થયા છે. અને આવનારા દિવસોમાં હજુ વધુ આક્રમકતાથી વિરોધ કરવા માટે તમામ લોકો તૈયારી બતાવી રહ્યા છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર તેજસ. તો જે રીતે ચીખલી અને વાંસદાના ખેડૂતો આ રેલીમાં જોડાયા છે અને તેમની માંગ છે કે તેઓ પોતે આ જમીન નહીં આપે અને તેનો વિરોધ દર્શાવી રહ્યા છે.